ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળામાં કરોડો ભક્તોનો આધ્યાત્મિક મેળાવડો. મહાકુંભ મેળો 2025 પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં યોજાયો છે, જે વિશ્વભરના કરોડો ભક્તોને આકર્ષે છે. આ વર્ષનું આયોજન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે, જે 12 કુંભ મેળા ચક્રોને પૂર્ણ કરે છે, જે તેને 144 વર્ષમાં એકવાર યોજાતો વિશિષ્ટ બનાવે છે. કુંભ મેળો એક મુખ્ય હિન્દુ તહેવાર છે, જે 4 સ્થળોએ ફેરવાય છે: પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક. સ્થળનું નક્કી કરવું સૂર્ય, ગુરુ, ચંદ્રના જ્યોતિષીય સંયોજન દ્વારા થાય છે. મહાકુંભ મેળો દેવતાઓની દૈત્યો પર વિજયનું પ્રતીક છે અને વિશ્વનો સૌથી મોટો શાંતિપૂર્ણ મેળાવડો માનવામાં આવે છે. ભક્તો માનતા હોય છે કે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વર્ષનો મહાકુંભ મેળો આશરે 400 મિલિયન મુલાકાતીઓને આકર્ષે તેવી અપેક્ષા છે. ઉત્તર પ્રદેશ સરકારે ભક્તોની વિશાળ સંખ્યાને સમાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વચ્છતા પ્રોજેક્ટ્સમાં ₹70 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. આ આયોજનમાં 2000થી વધુ તંબુઓ સાથે વિશાળ તંબુ શહેર છે, જે ભક્તો અને મુલાકાતીઓને હોસ્ટ કરવા માટે તાત્કાલિક શહેરમાં પરિવર્તિત થાય છે. ઠંડીથી પરિસ્થિતિઓ છતાં ડ્રોન દ્રશ્યોમાં સંગમમાં પવિત્ર સ્નાન કરતા કરોડો ભક્તોનો દરિયો દેખાય છે. ઠંડીના પાણીનો સામનો કરતા લોકોની દ્રષ્ટિ તેમની અડગ શ્રદ્ધા અને ભક્તિનો પુરાવો છે. ઉત્તર પ્રદેશ સરકારે અદ્યતન ફાયર ફાઇટિંગ વાહનો, નદીની સ્વચ્છતા માટે 500 સમર્પિત ગંગા પ્રહરીઓ અને પ્રવાસીઓ તથા ભક્તોની મદદ કરવા માટે કૃત્રિમ બુદ્ધિ સાધનો તૈનાત કર્યા છે. મહાકુંભ મેળો 2025 પણ મુલાકાતીઓ માટેનો અનુભવ ધરાવતા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે અને મહાકુંભ મેળો 2025 એપ ઘાટો, મંદિરો અને અન્ય મુખ્ય ધાર્મિક સ્થળો વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે.